शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमः अद्वैत तत्वाय मुक्ति प्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानंद मूर्ते नमस्ते नमस्ते तपोयोग गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य। ભગવદ્ ગીતા અધ્યાય 2 માં સ્થિત પ્રજ્ઞ દર્શન એના પર આપણી વિચારણા ચાલી રહી હતી અને સ્થિત પ્રજ્ઞ એટલે કોણ, કેવો હોય, કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, એવા પ્રશ્નો અર્જુને પૂછાતા અને ભગવાને એનો ઉત્તર આપ્યો હતો. પણ આપણે 1 મહિનાનો ગેપ પડી ગયો એટલે થોડુંક પુનરાવર્તન લઈ લઈએ. તો સૌથી પહેલા શ્લોક 58 છે, એનો પ્રશ્ન છે. અર્જુનના પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે. સ્થિતધિ કિમ આસિત, એવી રીતે કરીને મનમાં કે નિધિધ્યાસનમાં કેવી રીતે બેસે છે એવું 4 શ્લોક દ્વારા પહેલા સમજાવવામાં આવ્યું, 58 થી 61 સુધીમાં. તો પહેલા 58મો શ્લોક, પછી 59મો શ્લોક, પછી આપણે આગળ જઈશું ધીરે ધીરે. તો યદા સંહરતે ચાહમ चायं कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। બસ આ તો કૃષ્ણ પરમાત્મા આપેલું ઉત્તર. પણ અર્જુને જે પ્રશ્ન પૂછ્યો છે એ 58મા શ્લોકમાં આવે, 58. અને ત્યાંથી આપણે આગળ જઈએ છીએ ધીરે ધીરે. અને શરૂઆતમાં 54મા શ્લોકમાં આવે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. એ શ્લોક બોલાવો. अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधि किं प्रभाषेत
કિમાસીત વ્રજેત કિમ. આ પ્રશ્ન અને આ પ્રશ્નના સંદર્ભમાં ઉત્તરમાં કૃષ્ણ પરમાત્માએ જવાબ આપ્યો છે એ આપણે જોવાનો છે. પણ પ્રશ્ન શું છે એકવાર ફરીથી સમજી લઈએ, નહીતર પ્રશ્ન શું છે ખબર નહીં હોય તો ઉત્તર આપણને સમજાશે નહીં. તો હે કેશવ, સમાધિમાં સ્થિર બુદ્ધિ એવા પુરુષના લક્ષણો કયા કયા છે? એટલે પહેલું જે સ્થિતપ્રજ્ઞ છે એની વ્યાખ્યા શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિતપ્રજ્ઞ એવું પૂછ્યું છે. અને ત્યારબાદ વ્યાખ્યા પૂછ્યું સ્થિર બુદ્ધિવાળો પુરુષ કેવી રીતે બોલે છે. એટલે કેવી રીતે બોલે છે એના પર ચર્ચા ખૂબ લંબાણથી થઈ ચૂકી છે. પછી કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે. તો સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે. તો કેવી રીતે બેસે છે એટલે પલાડી વાળીને બેસે છે, ઉભડિયા પગે બેસે છે એવું તો નહીં. કેવી રીતે સમાધિ માટે બેસે છે એવો આખો પ્રશ્ન હતો. અને એનો ઉત્તર આપણે જોતા હતા એ 58મા શ્લોકમાં આપણે જોયું. માતાજી બરોબર છે? હવે જો એમાં આપણે વિચાર કરતા હતા એના પર થોડીક વાત કરી લઈએ. યદા સંહરતે કુર્મોંગાનીવ સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેવ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેવી રીતે કાચબો સંકટ સમય, આ બધી વાત થઈ ગઈ છે આપણે, પણ હું પુનરાવર્તન એટલા માટે કરું કે તમને કનેક્શન અને સંદર્ભ જડી શકે એટલા માટે. તો કાચબો જેવી રીતે સંકટ સમયે પોતાના અંગોને અંદર ખેંચી લે છે. સામે કોઈ આવે તો હાથ પગ બધું અંદર ખેંચી લે, એનું ઉપર તો ઢાલ જેવું હોય ને, એટલે એને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. એટલે કાચબો જેવી રીતે પોતાના અંગોને અંદર સમેટી લે છે, એમ આ પુરુષ જ્યારે સર્વ ઇન્દ્રિયોને, બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી, એટલે ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછી ખેંચી લે છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. એટલે ઇન્દ્રિયોને કાચબો પોતાના હાથ પગ બધું અંદર ખેંચી લે છે પોતાની સુરક્ષા માટે. એમ આ સ્થિત પ્રજ્ઞ જેને બુદ્ધિ સ્થિર કરવી છે તે, અથવા સ્થિર બુદ્ધિવાળો સ્થિત પ્રજ્ઞ શું કરે છે? તો કે જે ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લે છે. એટલે આંખ છે એને રૂપમાંથી પાછી ખેંચી લે છે. રૂપ તો નકામું છે, બાહ્ય દેખાવ છે, અને તોય એ રૂપને વધારવા માટે આપણે મેકઅપ કરીએ, એ રૂપને સારું દેખાડવા માટે વાળ કપાઈએ, એ રૂપને સારું બનાવવા માટે આપણે કેટલા પાવડર, ફાઉન્ડેશન બધું કરીએ. આવું બધું કરીએ છીએ, પણ આંખનો વિષય છે રૂપ, તો આંખને એ વિષયમાંથી પાછી ખેંચી લે છે. પછી એવું છે કે એકલી આંખને નહીં, તો કહે છે કે ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે. શબ્દ એટલે વાણી છે એને પણ એમાંથી પાછી ખેંચી લે છે, શબ્દમાંથી. સ્પર્શ એટલે ત્વચા, આ ત્વચાથી આપણને આલિંગન કરવાનું બહુ ગમતું હોય છે, અને આલિંગન કરી એટલે મજા આવતી હોય છે. તો આલિંગનમાંથી, સ્પર્શમાંથી પણ એને પાછી ખેંચી લે છે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા જ વિષયો છે એમાંથી પાછી ખેંચી લે છે, ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે. કેવી રીતે બેસે છે એવો પ્રશ્ન આવ્યો છે. એટલે કેવી રીતે બેસે છે એટલે નિર્વિકલ્પ સમાધિ માટે કેવી રીતે બેસે છે. આ તમે બેઠા છો પલાઠી વાળીને એવી રીતે નહીં, પણ નિર્વિકલ્પ સમાધિ કરવા માટે. હવે જુઓ, આ નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ હોય, નિર્વિકલ્પ હોય. આ સમાધિ એટલે છેલ્લામાં છેલ્લી અવસ્થા છે જે આપણને આત્મ સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. તો એ સમાધિ માટે કેવી રીતે બેસે છે એવો પ્રશ્ન છે. કુર્મોંગાનીવ સર્વસ, જેમ કાચબો ભય વખતે અંગોને પોતાની ભીતર ખેંચી લે છે, એમ સ્થિત પ્રજ્ઞ સર્વ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી નિવૃત્ત કરીને બેસી જાય છે. અર્થાત બેકી ગયેલ બહિર્મુખી ઇન્દ્રિયોને અંતર્મુખી કરી આત્મ વિચાર માટે બેસે છે. એટલે આંખને રૂપમાંથી પાછી ખેંચી લેવાની, કાનને શબ્દમાંથી, નાકને ગંધમાંથી, ત્વચાને સ્પર્શમાંથી, જીવવાને સ્વાદમાંથી. આવી બધી ચર્ચા આપણે કરતા હતા.
અને આવી ચર્ચાને સમજાવવા માટે મેં 2-4 દાખલા આપ્યા હતા અને એ આપણે દાખલા પર નજર નાખીએ એટલે આપણને ગયા 1 મહિનો વીતી ગયો વચમાં ગેપ વેકેશનમાં, એટલે આપણને યાદ આવી જાય કે આપણે શું વાત કરતા હતા અને કયા સંદર્ભમાં આપણે આગળ જવાનું છે. મેં કહ્યું કે ઇન્દ્રિયોને એના વિષયમાંથી પાછી ખેંચી લે છે અને જ્યારે આવો પ્રયત્ન થાય ત્યારે જ એની બુદ્ધિ છે સ્થિર થાય છે. કાં તો બુદ્ધિ સ્થિર થાય અથવા બુદ્ધિ સૂક્ષ્મ થવી જોઈએ. સૂક્ષ્મ હોય તો જ આત્મ તત્વને જોઈ શકે. જો બુદ્ધિ સ્થિર હોય તો નામ અને આકાર જોઈએ, અને નામ અને આકાર છે એ તો નાશવાન છે. અને જે નાશવાન છે, સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તો નિશ્ચલમ. સાકાર છે એ તો અસત્ય છે અને નિરાકાર છે એ એક જ સત્ય છે. પણ નિરાકારને જોવાય કેવી રીતે? સૂક્ષ્મ બુદ્ધિ હોય તો. સ્થૂળ બુદ્ધિ દ્વારા તો સાકાર જ દેખાશે, અને સાકાર તો બધું નાશવાન છે. તો નાશવાનની પાછળ શા માટે આપણે પડીએ છીએ? અને જે લોકો નાશવાનની પાછળ પડ્યા છે એ લોકોનો મોટા મોટો જીવનમાં આઘાત લાગ્યો છે, અને એવો આઘાત લાગ્યો છે કે આખા જીવનમાં પરિવર્તન આવી ગયું છે. પછી રાજા ભરથરી હોય કે અખો હોય કે નરસિંહ હોય કે ગમે તે મોટા મોટા માણસો હોય, આ બધાને આઘાત લાગ્યો છે. અને એના ઉપર આપણે બધી ચર્ચા કરતા હતા. હવે મોટા મોટા તુલસીદાસની વાત કરીએ તો એની પત્નીનું નામ છે રત્નાવલી. એ પોતાને પિયર ગઈ હતી રત્નાવલી, અને તુલસીદાસને એમ થયું કે મારે એના વગર ચાલે એવું નથી, એને મળવું જ છે, મળવું જ છે, મળવું જ છે. કેમ? પત્નીમાં એટલો બધો મોહ હતો, એટલે એને રૂપમાં મોહ હતો, એને આલિંગનમાં મોહ હતો, એને સ્પર્શમાં મોહ હતો, અને મળવું જ તું. પણ વચ્ચે યમુના નદી આવતી હતી, તો નદી પાર કરીને પોતાની પત્ની પહેલા માળ ઉપર રહેતી હતી, નદીની પેલે પાર, એને મળવા જાય કેવી રીતે? તો એ નદીમાં કૂદી તો પડે છે, પણ એક લાકડું છે એને પકડી અને પેલે પાર જાય છે, પણ લાકડું નતું, એ મળદું હતું. એને મળદું ના દેખાયું, પણ મળદાને લાકડું સમજી અને પેલે પાર જાય. પછી પહેલા માળ પર ચડવાનું હતું, તો એક સાપ લટકતો હતો, એને દૂરી સમજી અને પકડી અને પત્નીને મળવા જાય. પત્નીને મળવા તો ગયા, પણ મળતાની સાથે જ પત્ની એને એમ કહ્યું કે જેટલી આસક્તિ મુજમાં રાખો છો ને, એટલી આસક્તિ જો પ્રભુમાં હોત ને તો તમને પ્રભુ સાક્ષાત ભેટો થઈ ગયો, મળે ગયા હોય, સાક્ષાત્કાર થઈ ગયો હોય. બસ એને લાગી આવ્યું કે મારી પત્નીમાં જેટલી આસક્તિ છે એટલી આસક્તિ જો પરમાત્મામાં રાખી હોત તો મને પરમાત્મા મળી ગયા હોત. જીવન બદલાઈ ગયું, અને રામચરિત્ર માનસ એમનાથી લખાઈ ગયું. અને આખું રામચરિત્ર માનસ આપણે તો જાણીએ, આટલો મોટો ગ્રંથ લખાઈ ગયો એક આઘાતમાંથી. પત્નીએ મેણું માર્યું. હવે આવો નવો દાખલો અખાનો પણ આપણે વાત કરી ગયા હતા. અખાના જીવનમાં પણ એવું થયું. એની ધર્મની બેન હતી, એને એક સોનાનો હાર બનાવવા આપ્યો, પોતાના ઘરમાં પ્રસંગ હશે એટલે અખાને એમ થયું કે આ તો મારી ધર્મની બેન છે, એટલે જે સોનું આલ્યું હતું ને એમાં થોડું ઉલટું ઉમેરી અને સારામાં સારો બનાવ્યો. પણ એના અડોશી પડોશી સગાવાલા એવું કીધું કે સોની તો ચોર જ હોય, થોડું તાંબુ ઉમેર્યું જ હશે. એટલે આ અખાની ધર્મની બેન કોઈક બીજા સોની પાસે ઘસાવા ગઈ કે આમાં તાંબુ છે કે નહીં, અને પછી એને ખબર પડી ગઈ આ તો મેં આપ્યું તું સોનું જેટલા તોલા એના કરતા ઉમેરેલા છે તરત. પણ પહેલા સમજી ના શકી, શંકા આવી ગઈ. પછી અખા પાસે જાય છે, અખા પાસે જાય છે, પણ આ તો સોની હતો, એટલે એને પેલો ઘસરકો જોઈ લીધો કે આ કોઈ બીજા પાસે ચેક કરવા ગઈ હતી. અને એને એમ થયું ઓહો હો, મેં તો ધર્મની બેન સમજી અને સોનું ઉમેરી ના બનાવી આવ્યું. બસ એ ધર્મની બેન સોનાની ચકાસણી માટે ગઈ અને જીવનમાં આઘાત લાગ્યો કે આટલો મોટો દગો મારી જોડે, અને એનું જીવન આખું બદલાઈ ગયું. અને એક મૂર્ખની એવી ટેવ, તુલસી એટલા તોડે પાન, નદી એટલા કરે સ્નાન, પથ્થર દેવી પથ્થર દેખી પૂજે છે.
આવું બધું એને લખી નાખ્યું. એક મૂર્ખને એવી ટેવ આખો. અને એવું નરસિંહ મહેતાના જીવનમાં થયું. નરસિંહ મહેતાને કે છે આખો દાડો ભજન કીર્તન ગામમાં ફર ફર કરો છો, ખાવાના ટાઈમે આવી જાવ છો, ખબર પડે છે કે તું ખાવાનું ક્યાંથી આવશે શું છે? વાત પતી ગઈ. ખાવા ટાણે હાજર થઈ જવું છું. અને બસ એમાંથી એને આઘાત લાગ્યો. અને આ નરસિંહ મહેતા ભાવનગર પાસે એક સુંદર જગ્યા છે ગોપનાથ કરીને, ત્યાં એને સાક્ષાત્કાર થયો. અને એને જે ભગવાનની પૂજા કરતા હતા એને એમ થયું, ઓહો હું પણ બ્રહ્મ અને આ બ્રહ્મ. પછી લખી નાખ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. જો આ બ્રહ્મ હોય અને હું બ્રહ્મ હોઉં તો હું આની પૂજા શું કરવા કરું? પણ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવી રીતે આપણે ગયા વખતે આ બધી વાતો ચર્ચાઈ ગઈ હતી. અને એ ચર્ચા થઈ ગયા બાદ હવે આપણે જે નવા શ્લોક ઉપર આવવાનું છે એના પર આપણે આવીએ છીએ. અને એ આજથી આપણે આ શરૂઆત કરીશું. તો એમાં વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિન. બરોબર છે? આ શ્લોક બોલાઈ ગયો? બોલાવવાનો છે? બોલાઈ ગયો? તો જુઓ એમ શું કહ્યું છે તે. વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિન રસવર્જ્યમ રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. હવે આના પર વિચાર કરીએ. નિરાહારસ્ય વિષય ગ્રહણ ન કરનાર દેહિન દેહાભિમાનીના વિષયો એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. શબ્દ એટલે વાણી, સ્પર્શ એટલે ત્વચા, રૂપ એટલે આંખ જ રૂપ જુએ તે, રસ એટલે જીવહા સ્વાદ અનુભવે તે, અને ગંધ નાકથી જે ગંધ આવે તે. આ બધા વિષયો કહેવાય. આ બધા કોના વિષયો છે? જેમાં આપણે ઇતિહાસ ને ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર ભણતા હતા એમ ઇન્દ્રિયોના પણ પોતાના વિષયો છે. તો આ બધા વિષયો એટલે દેહાભિમાનીના એટલે જેને દેહનું અભિમાન છે કે હું શરીર છું. હવે જેણે એવું માન્યું કે હું શરીર છું, જે જન્મેલું છે અને જે અંતે મરવાનું જ છે, જે વચ્ચે વચ્ચે આપણને દેખાય છે પણ એ સાકાર છે. સાકારમ અનૃતમ વિદ્ધિ એવું કહેવાય છે. સાકાર છે તો નાશવાન છે, પણ આપણે એને નાશવાન સમજી શકતા નથી. કારણ કે નાશવાની અંદર અવિનાશી તત્વ છે, એ આપણે જોઈએ તો જ સાક્ષાત્કાર થાય. તો અહીંયા કહ્યું છે કે દેહાભિમાનીના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ નિવૃત્ત થાય છે. એટલે આ બધા દેહાભિમાન વિષયો તો નિવૃત્ત થઈ જાય. રસ રાગ અને આસક્તિ વિશાળ શક્તિ જતી નથી. જો તમે વિષયો તો છોડી શકો, ધારો કે શબ્દ સ્પર્શ રૂપ રસ બધું તો છોડી શકે, પણ એમાં જે આસક્તિ હોય ને એ છૂટતી નથી. બાળકો તો છોડી શકાય ધારો કે, પણ બાળકોમાં જે આસક્તિ હોય ને એ છૂટતી નથી. તમે તમારા છોકરાને અમેરિકા ભણવા મોકલશો ને તો તમને એમ થશે ફોન કરું, પૂછું એને શું ખાધું, આ છે એ આસક્તિ કહેવાય. આસક્તિ છૂટે નહીં. છોકરાઓ ભલે તમારાથી દૂર થઈ જાય. એવી રીતે અહીં કહે છે કે વિષયો છૂટી જશે પણ વિષયની અંદર જે આસક્તિ છે ને, રસ છે ને, એ છૂટતો નથી કોઈ દિવસ. એટલે રસ રાગ વિશ્વાસ શક્તિ જતી નથી. એ ક્યારે જાય? પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ. પરમાત્માના સાક્ષાત્કાર વગર, પરમાત્માને જાણ્યા વગર વિષયોમાંથી આસક્તિ જતી નથી. આ સ્થિત પ્રજ્ઞનો રાગ આસક્તિ પણ જતો રહે છે. આસક્તિ નિર્મૂળ થાય છે, રાગ નષ્ટ થાય છે. કોનો? આ જ્ઞાનીનો. એટલે કોણ? જે સ્થિત પ્રજ્ઞ છે એનો. પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ થાય, બાકી થાય નહીં. હવે આપણે એના પર આ ભાષાંતર આના પર ચર્ચા કરીએ. સ્થિતધિ કિમ આસીત એટલે સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બેસે. જો પ્રશ્ન હતો પેલાનો કે પહેલા તો કેવી રીતે બોલે છે, પછી કેવી રીતે ચાલે છે, હવે કેવી રીતે બેસે છે. પણ સમાધિ માટે કેવી રીતે બેસે છે એ સમજવા. પરમ દ્રષ્ટવા નિવર્તતે એટલે પરમાત્માનું દર્શન થાય. પરમ દ્રષ્ટવા નિવર્તતે પરમાત્માનું દર્શન થાય
તો જ આ વિષયો છૂટી જાય, બાકી વિષયો છૂટે નહીં. આંખમાંથી રૂપ છૂટે નહીં, કાનમાંથી સંગીતનો શબ્દ છૂટે નહીં, જીભમાંથી સ્વાદ છૂટે નહીં, નાકમાંથી સુગંધી છૂટે નહીં. અને આપણે આટલા મોટા ઓડિયન્સમાં બેઠા છીએ, આપણા આગળોમાં જો અત્તર લગાવીને બેઠો તો સૂંઘવાનું મન થાય. એટલે નાકમાંથી જે સુગંધ છે એની વાસના જતી નથી. આવી રીતે એક જ રસ્તો છે, પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યાં સુધી પરમાત્માનું દર્શન થશે નહીં ત્યાં સુધી આમાંનું કંઈ છૂટી શકે તેમ નથી. સ્થિત પ્રજ્ઞને પરબ્રહ્મનો સાક્ષાત્કાર થવાથી જ, વન્સ અગેન, સ્થિત પ્રજ્ઞને એટલે જેની બુદ્ધિ સ્થિર છે તેને, સ્થિત પ્રજ્ઞને પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ વિષયાશક્તિથી મુક્તિ મળે. આ વિષયોમાંથી મુક્ત થવું છે, તો વિષયોમાંથી મુક્ત થવાય કેવી રીતે? માત્ર પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ. હવે આ પરમાત્માનો સાક્ષાત્કાર એટલે શું? આપ્તકામ. આપ્તકામ એટલે શું? વિષય ભોગથી કામના શૂન્ય. વિષયોનો ભોગ. આપણી ઇન્દ્રિયો શું કરે છે? ભોગ કરે છે. જુઓ, આંખ રૂપનો ભોગ કરે, કાન સંગીતનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે, ત્વચા સ્પર્શનો ભોગ કરે, નાક ગંધનો ભોગ કરે. ભોગ કરે. ઇન્દ્રિયો છે શેના માટે? ભોગ કરવા માટે. તો જે આપ્ત કામ છે એ કામના શૂન્ય છે, એને કોઈ કામના જ નથી, એટલે આપ્ત કામ કહેવાય છે. કામના શૂન્ય છે. તો કેવું બનવું જોઈએ? સ્થિત પ્રજ્ઞે કામના શૂન્ય બનવું જોઈએ. અને એમ ના થાય તો આત્મકામ. જો વાસના રાખવી હોય તો એક જ વસ્તુની વાસના રાખાય, અને એ વાસના છે આત્મકામ. એટલે માત્ર આત્મ સાક્ષાત્કારની જ કામના હોવી જોઈએ. મારે આત્મ સાક્ષાત્કારથી ઓછું કંઈ જોઈએ નહીં, આત્મ સાક્ષાત્કારથી વધારે કંઈ જોઈએ નહીં. પણ આપણે આત્મ સાક્ષાત્કાર તો કરવો જ નથી. આપણે તો આત્મ સાક્ષાત્કારના બદલે બીજું જ બધું શોધતા આવીએ. આત્મ સાક્ષાત્કાર કરવા માટે તો કામના શૂન્ય થવું પડે. પછી એને માટે આત્મકામ, પહેલા આપ્તકામ. આપ્તકામ એટલે કામના શૂન્ય, વિષય ભોગની કામના ના હોય. પછી આત્મકામ એટલે માત્ર આત્મ સાક્ષાત્કારની જ હોય. અને એવો કોણ હોય? નિષ્કામ, જેને નિષ્કામ કહેવામાં આવે છે. અને નિષ્કામ એટલે શું? તો એ કહે છે કે જેને કોઈ કામના જ નથી. એટલે આવી રીતે સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બેસે છે? તો આપ્તકામ થઈને બેસે છે, કાં તો આત્મકામ થઈને બેસે છે, કાં તો નિષ્કામ થઈને બેસે છે. આ ત્રણ રીતે એ બેસે છે. અર્થાત કેમ બેસે છે? વિષય રાગથી અસંગ થઈને બેસે છે, કામના શૂન્ય થઈને બેસે છે. શેના માટે બેસે છે? નિર્વિકલ્પ સમાધિ માટે. આપણે વિચારો કે આપણે નિર્વિકલ્પ સમાધિ માટે પ્રયત્ન કર્યો છે કોઈ દિવસ? અને નિર્વિકલ્પ સમાધિ માટે પ્રયત્ન નહીં કરીએ તો સ્થિત પ્રજ્ઞ તો થવાશે જ નહીં ને. માત્ર પરમાત્મા દર્શનથી જ, અન્ય નશ્વર દર્શનમાં રસ નથી. જેને પરમાત્માનું દર્શન થાય એને બીજામાં પછી રસ હોતો નથી. જો માત્ર વિષય ત્યાગે બ્રહ્મ દર્શન કે જ્ઞાન થાય, જો વિષય ત્યાગે, સાંભળજો બરાબર, બ્રહ્મ દર્શન કે જ્ઞાન થાય તો કઈ ઘટના ઘટે? આંખને રૂપ જોઈતું નથી, જીભને સ્વાદ જોઈતો નથી, આ ત્વચા છે એને સ્પર્શ જોઈતો નથી. તો સુષુપ્તિમાં એવું બને છે. ડીપ સ્લીપમાં, વેન યુ આર ઇન ડીપ સ્લીપ, આંખથી રૂપ જોતા નથી, કાનથી સંગીત સાંભળતા નથી, જીભથી સ્વાદ લેતા નથી. તો જો એવું જ હોય, વિષયોનો ત્યાગ કરવાથી જો આત્મ સાક્ષાત્કાર થતો હોય તો દરેક વ્યક્તિને સુષુપ્તિ વખતે, ડીપ સ્લીપ વખતે સાક્ષાત્કાર થઈ જ જાય. પણ આપણને થતો નથી. રોજ રાતે ઊંઘીને ઉઠીએ તો કે સવારે સાક્ષાત્કાર થઈને બહાર નથી આવતા આપણે. પછી બ્રહ્મ દર્શન કે જ્ઞાન થાય કેવી રીતે? એટલે જુઓ, માત્ર વિષયો છોડવાથી નહીં, સાંભળજો, વિષયોમાં આસક્તિ છૂટતી.
હું મારા છોકરાનું મોઢું જોઈશ નહીં, મારા છોકરાની નજીક જઈશ નહીં. એ તો તમે રૂપને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં આસક્ત તો છો જ. આસક્તિ જતી નથી, અને આસક્તિ જાય વિષયોમાંથી ત્યારે જ તમારી બુદ્ધિ છે સ્થિર બને, બાકી બુદ્ધિ સ્થિર બને નહીં. તત્વાર્થમાં બ્રહ્મ દર્શને જ વિષયનું મિથ્યાત્વ સમજાવવું જોઈએ. આ વિષયો બધા મિથ્યા છે. કેમ? ફોર ધ ટાઈમ બિંગ એ વિષયનો સાથ રહે છે, પછી રહેતો નથી. જો રૂપનો ભોગ કરો તો એ થોડો ટાઈમ, સંગીતનો કેટલા કલાક સાંભળશો? મારો એક સમય હતો યુવાનીનો, જ્યારે હું પૂનાની અંદર સંગીત સાંભળવા જતો હતો પાર્વતી હિલ ઉપર. કયા મોટા સંગીતકારને? ભીમસેન જોશી. પણ એ તો કોક વાર અમુક દિવસ આવે વર્ષમાં ત્યારે, પણ પછી તો જતું રહે ને. તો એવી રીતે થાય છે શું કે તત્વાર્થે બ્રહ્મ દર્શને વિષયનું મિથ્યાત્વ સમજાવવું જોઈએ કે આ વિષયો બધા મિથ્યા છે. મિથ્યાત્વ ના સમજાય તો એનું અસત્યત્વ સમજાવવું જોઈએ કે આ બધું અસત છે. બધા વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ મિથ્યા છે એવું જ ના સમજાય. તેનું એ અસત છે એવું સમજાવવું જોઈએ, એ અનિત્યત્વ છે એવું સમજાવવું જોઈએ, એ વિનાશી તત્વ છે એવું સમજાવવું જોઈએ. એવું સમજાય તો જ વિષયોનો બાદ થાય, બાકી વિષયનો બાદ કોઈ દિવસ થઈ શકે નહીં. તમે બધા મિત્રો સાથે દરિયા કિનારે બીચ ઉપર ધરકો વોક કરવા જતા હોય, પછી એક જણે જોયું કે કંઈક ચમકતું ચમકતું દેખાય છે, એટલે એને કીધું કે ભાઈ હું જરા જઈને આવું છું. એમ કરીને કોઈને ખબર ના પડે એમ ગયો, પેલી ચમકતી વસ્તુ લઈ લીધી અને પછી બાથરૂમ માટે જેવો ગયો અને પેલું જોયું, કોઈ ભાઈબંધો ના જોયું એમ, અરે આ તો છીપલી છે. પેલા ચાંદી સમજી હતી, ચાંદી સમજી અને લઈ લીધું. પછી ખબર પડી કે આ છીપલી છે, એટલે ચાંદી ત્યાં જઈ ગઈ. એટલે ચાંદી છે એનું મિથ્યાત્વ સમજાઈ ગયું કે ચાંદી નથી, ચમકતી વસ્તુ છીપલી હતી. એટલે આવી છીપલી જ્ઞાન થતા ચાંદી ત્યાં જઈ જાય છે. છીપ હાથથી સરી પડે છે અનાયાસે. બસ એવી રીતે અંધારામાં જતા જતા હે આ તો દોરી છે, અને દોરી જ્ઞાન થતા સર્પનો ભય નષ્ટ થઈ જાય. પણ સાપનો ભય ક્યારે જતો રહે? આ દોરી છે એવું જ્ઞાન થાય ત્યારે. આ સંસાર મિથ્યા છે, આ સંસાર સર્પવત છે, સ્વપ્નવત છે એવું સમજાય તો જ એમાંથી રસ ઉડી જાય, બાકી ના ઉડે. આપણે તો સંસારને સાર સમજીએ છીએ એટલે ગળે વળગાડીએ છીએ આખા સંસારને. જે આપણું નથી ને, આપણી પાસે રહેવા માંગતું નથી, એને આપણે ગળે વળગાડવા પ્રયત્ન કરીએ તો દુઃખ દુઃખ જ આવવાનું. આદ્યંતવંત કૌંતેય ન તૈસુ રમતે બુધ. આદિ અને અંત વાળું જે હોય, સુખ મળે ને એ શરૂઆતમાં સુખ આપે, પછી નષ્ટ થઈ જાય, સુખ જતું રહે. આદિ અને અંત વાળું જે કંઈ હોય એમાં જ્ઞાની લોકો રમણ કરતા નથી. આ દોરી છે એવું જ્ઞાન થતા સર્પનો ભય બાદ થઈ જાય. અને એટલા માટે શંકરાચાર્યજીને કહેવું પડ્યું, વયસી ગતે કામ વિકાર. આપણી ઉંમર વીતી જાય ને પછી કામ ના કરે. બહુ જુવાની હોય ને ત્યારે ભોગ કરવાનું મન થાય, સ્વાભાવિક છે, બધાને થાય. પણ જુવાની હોય ત્યારે અવયવ શિથિલ થવા માંડે, મન ઉડી જાય. અને આ તો એકની એક જ વસ્તુ છે, તમે એકની એક વસ્તુ રોજ રોજ ખાવ તો હવે રસ ઉડી જાય ને, બસ એના જેવું છે. તો શંકરાચાર્ય કહ્યું, વયસી ગતે કામ વિકાર, શુષ્કે નીરે કાસાર. પાણી સુકાઈ જાય એને કોઈ તળાવ કહે નહીં, પાણી સુકાઈ જાય એને કોઈ તળાવ કહે નહીં. એમ ઉંમર વીતી જાય ને ઘડપણ આવી જાય ને, એટલે ઘડપણ આવતાની સાથે જ આ કામ ભોગની વાસના છે ને એ સમાપ્ત થઈ જતી હોય. વયસી ગતે કામ વિહાર અને નષ્ટે દ્રવ્ય કહ પરિવારો. આપણા તો કહેવત છે ગુજરાતીમાં, નાણાં વિનાનો નાથીઓ અને નાણે નાથાલાલ. જ્યાં સુધી તમારી પાસે પૈસા હશે ને
ત્યાં સુધી લોકો તમને બોલાવશે. જુઓ, બધી સંસ્થાઓમાં બધી જ જગાએ માન કોનું વધે છે? પૈસાવાળાનું. અને પૈસા નહીં હોય એને તો કોઈ ઊભું નહીં રાખે. એટલું જ નહીં, જીવનમાં પણ એવું જ છે. પોતાની પ્રિયતમા હોય, જેને બહુ પ્રેમ કર્યો હોય અને લઈ આવ્યા હૈયે, પણ ભાર્યા બિંબતી તસ્મિન કાય, જ્યારે એનો પતિ મરી જશે ને ત્યારે પત્ની એવું નહીં કે રાખી મૂકો 2-4 દડા, હવે નહીં, લઈ જાઓ ભાઈ, ડાઘો ઉપાડી જાઓ, સ્મશાન લઈ જાઓ. એટલું જ નહીં, પછી કે અસ્થિ વિસર્જન કરો. કોણ એવું કહે છે? પ્રિયતમા. પોતાની પ્રિયતમા જેને આલિંગન બહુ કર્યા છે, કઈને હવે એના વરનો ભય લાગે છે, પોતાના પ્રિયતમનો જ ભય લાગે છે. એટલે અહીં સમજવાનું છે, નષ્ટે દ્રવ્ય કહ પરિવારો, અને શંકરાચાર્ય કહે છે જ્ઞાતે તત્વે ક સંસાર. તત્વનું જ્ઞાન થઈ જશે ને ત્યારે સંસાર નહીં રહે. નહીં તત્વનું જ્ઞાન થાય ત્યાં સુધી સંસાર રહેશે. નરસિંહને પણ એ જ કેવું છે, ઊંઘમાં અટપટા ભોગ પાસે, જાગીને જોવું તો જગત દિશે નહીં. જ્ઞાનમાં જાગી જવું ને તો જગત છે જ નહીં. જગત નથી એટલે સાપ ગયો, દોરી છે આ, પણ દોરી અધિષ્ઠાન કહેવાય. એમ આત્મા અધિષ્ઠાન કહેવાય. આત્મા અધિષ્ઠાન છે. જ્યારે પકડાઈ જશે કે હું આત્મ તત્વ છું, હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એવું નહીં, હું તો મારા જન્મ પૂર્વે પણ હતો, મૃત્યુ પછી પણ રહેવાનો છું, વચ્ચે પણ છું. તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. ઓહો, આ પંચમહાભૂતનું પૂતળું હું નથી, તો હું કોણ છું? પંચમહાભૂતના પૂતળાથી કંઈ અલગ છું, તો બ્રહ્મ સ્વરૂપ છું. એટલે એક કહેવાય પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ અને એક પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ, પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ. એટલે શું? શરીરના જન્મ પહેલા પણ હતો હું, શરીરના મૃત્યુ બાદ પણ હું રહેવાનો છું. મારો અભાવ તો છે જ નહીં, મારો તો ભાવ જ ભાવ છે. આવું જ્યારે સમજાશે ત્યારે પેલા ઇન્દ્રિયોના વિષયમાં રસ ઉડી જશે. ત્યાં સુધી રસ નહીં ઉડે. અજ્ઞાનીની વિષય નિવૃત્તિ ભયથી થાય છે. અજ્ઞાની હોય ને એની વિષય નિવૃત્તિ ભયથી થાય. તમને ડાયાબિટીસ થઈ ગયો જ ભાઈ, એટલે ભય આવી ગયો, એટલે મીઠાઈ ખાવાની નહીં. એટલે જો મીઠાઈ નથી કરે, ચલો હું ગળ્યું ખાવાનું બંધ કરું છું. ગળ્યું ખાવાનું તો બંધ કરું છું, પણ એથી કરીને ગળ્યા ખાવાનામાંથી રસ જતો નથી. રસ રહે છે. ઇન્જેક્શન લઈને પેપર ગળ્યું ખાય ડાયાબિટીસ વાળો. કેમ? રસ ગયો નથી. પરમ દ્રષ્ટવા, જ્યાં સુધી પરમાત્માનું દર્શન ના થાય ત્યાં સુધી રસ જાય નહીં. એટલે કે છે કે હંમેશા આ ડાયાબિટીસ વાળા છે, ઇન્જેક્શન લઈને પણ ખાવાનો તો પ્રયત્ન કરે અને કે આ તો ખવાય, હો આ તો ખજૂર છો, કોક વાર તો લેવાય. એટલે કોક વાર લેવાય એવું જ્યારે આપણું મન કે આપણને, એનો અર્થ છે કે આપણને રસ છે. ભલે મીઠાઈ છોડી દીધી હોય. એમ લોકો શું કરે છે? અપવાસ કરે, નકોયલો અપવાસ, પાણી પર અપવાસ. પછી શું થાય ખબર છે તમને? આખો દાડો અપવાસ કર્યો, આજે કશું જ ખાધું ના હોય, પછી પારણા કરે ને એટલે જેટલી વસ્તુઓ છોડી દીધી હતી એ બધી જ પછી પારણા વખતે આપણા થાળીમાં પીરસાઈ જાય. એટલે જે વસ્તુ છોડી હતી એનો રસ તો છે જ, એની આસક્તિ તો છે જ. એને કહેવાય રાગ. રાગ જતો નથી, વિષય તો છૂટી જાય છે. મુંબઈ ગયા હોય, મરીન ડ્રાઈવ જેવો એક રસ્તો જો ગોળ આમ દરિયા ફરતો, દરિયા કિનારે જાય. કોઈ લોકો દાણ ચોરો સોનું લઈને જતા હતા અને પોલીસ પાછળ પડી. એ દાણ ચોરો પાસે સોનું હતું, એટલે એ દાણચોર ગાડી આમ વાળે તો પોલીસ પાછળ, એટલે પોલીસ બી આમ વાળે, પેલો આમ વાળે તો પોલીસ બી આમ વાળે. એટલે એને ખબર પડી ગઈ કે મારી પાછળ પોલીસ છે ને રેડ એન્ડે પકડાઈ જઈશ. એટલે એણે શું કર્યું કે દરિયા કિનારે ગાડી ચલાવતા સોનાની રગડીઓ, સોનાના બિસ્કીટ હતા ને એ દરિયામાં ફેંકી દીધા. પણ ત્યાં થાંભલો હતો, એ થાંભલાનો નંબર એને યાદ રાખ્યો કે આ જગ્યાએ હું ફેંકી દઉં છું, આ જગ્યાએ ફેંકી દઉં છું. પછી ગાડી ઊભી રાખી
અને પોલીસને કીધું કે તમારે જોઈ લો, તમારી પાસે કઈ છે નહીં, કઈ નીકળ્યું નહીં, રેસિડેન્ટ પકડાયો નહીં. રેસિડેન્ટ પકડાયો નહીં એ માણસ, જો સોનું ત્યજાઈ ગયું, સોનું છોડી દીધું છે, સમજ્યા, પણ સોનામાં રાગ ગયો નથી. રાગ તો ત્યાંનો ત્યાં જ છે સોનામાં. એટલે એને એમ થયું કે પોલીસ જ્યારે રેસિડેન્ટ નહીં પકડે છૂટી જઈશ ને, પછી આ પેલા થાંભલાનો નંબર તો યાદ રાખ્યો હતો, ત્યાં જઈને પાછું લઈ લઈશું આપણે. એટલે રાગ જતો નથી. એ ક્યારે જાય? પરમાત્માનું દર્શન થાય તો જ જાય, સાક્ષાત્કાર થાય તો જ થાય, સ્થિત પ્રજ્ઞ થઈએ તો જ થાય. એટલે સોનામાં રાગ નષ્ટ થતો નથી. હવે વિષયોના ભોગથી, પ્રતિકૂળ સંજોગથી નાસવાથી એને પીછેહટ કહેવાય, એસ્કેપિઝમ કહેવાય. વિષયના ભોગ છે ને એનાથી નાસી નહીં જવાનું. તમે સાક્ષી બનીને ભોગ ભોગવો, કઈ થશે નહીં, જાઓ. હું ભોગવતો નથી, સાક્ષી. અમ્પાયર સિક્સર મારતો નથી, પણ સિક્સરનો સાક્ષી છે. અમ્પાયર ક્લીન બોલ્ડ થતો નથી, પણ જે ક્લીન બોલ્ડ થાય છે એનો સાક્ષી છે. એમ હું આત્મા તરીકે સાક્ષી છું એવું સમજાવું છું. અને પીછેહટ નહીં કરવાની, દોડવાનું નહીં. નાસવાથી, પીછેહટથી, એસ્કેપિઝમથી રાગ દૂર થશે નહીં, ભય દૂર થશે. ભાગેડું વૃત્તિ ત્યાગની ભ્રમણા છે. રાગ ઉપર પડદો નાખી દેવામાં આવે છે. આ મિથ્યાચાર છે. માત્ર ઉપવાસ કરવાથી ભોગ્ય પદાર્થોનો રાગ નષ્ટ થતો નથી. પારણા વખતે મેં કહ્યું તેમ બધી જ વસ્તુ આપણી થાળીમાં પીરસાતી હોય છે. એવી રીતે મૌન મંદિરે જવાથી કામના નષ્ટ થાય નહીં, આસક્તિ નષ્ટ થાય નહીં. મૌન મંદિર જતા પૂર્વે આપણે જાહેરાત કરીએ. જે લોકો યાત્રા કરવા જાય ને ચારધામની, એ લોકો પહેલા જાહેરાત કરે, હું જઉં છું. અને ચારધામ કરીને આવે ને એટલે તાંબાની ટોલીમાં ગંગાજળ હોય, પ્રસાદ હોય, એ બધાના ઘેર ઘેર વેચે છે હગાવાળા. કેમ? હું યાત્રા કરી આવ્યો છું. પણ તમારે જાહેરાત કરવાની જરૂર શું? પણ જાહેરાત તમે કરો છો કારણ કે તમારે જાહેરાત કરવી છે કે હું જઈ આવ્યો છું. એથી કરીને તમે પરમાત્માના ખરેખર દર્શન કર્યા કે પરમાત્માનું દર્શન થયું છે એવું નહીં. તો રાગ નષ્ટના માત્ર બે જ ઉપાય છે. હું શું કહું છું? રાગ નષ્ટ થવો જોઈએ, સંગ નષ્ટ થવો જોઈએ. એના બે જ ઉપાય છે. કાં તો સુવર્ણને માટી અથવા મિથ્યા માનો, કાં તો બ્રહ્મ દર્શન સર્વમાં કરો. દ્રષ્ટિ જ્ઞાનમયીમ કૃત્વા પશ્ચેત બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિ જ્ઞાનમયી કરો. આ બધામાં બ્રહ્મ સિવાય કંઈ છે નહીં. એટલે નામ અને આકારને બાદ કરી અને જોવાની દ્રષ્ટિ રાખો. નામ અને આકારને બાદ કરો તો શું થશે? જુઓ, નામ ગયું તો આકાર રહ્યો કે નહીં? હા. કઈ જગતમાં બે જ વસ્તુ છે, નેમ્સ એન્ડ ફોર્મ્સ. નામ અને આકાર સિવાય જગતમાં કંઈ છે નહીં. જેને જેને આકાર છે એને નામ છે, જેને જેને નામ છે એને આકાર છે. તો નામ અને આકાર બંને બાદ કરી નાખો તો તત્વ તો રહે છે જ, આત્મા તો રહે છે જ. કારણ કે આત્મા છે એને કોઈ નામ નથી, આત્મા છે એને કોઈ આકાર નથી. અરે આ તો હું છું, ધેટ વોટ એમ આઈ, એ મારું સાચું સ્વરૂપ છે. પણ એ ક્યારે સમજાય? હું મારું નામ કાઢી નાખું. મારે જ કાઢવાનું મારું નામ. અને મારું નામ એકલું નહીં કાઢવાનું, મારો આકાર પણ કાઢી નાખવાનો. આપણે ત્રણ શરીર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ ત્રણ શરીરનો બાદબાકી કરી નાખવાની. તો હું શરીર નથી, પણ નો ડાઉટ શરીરનો સાક્ષી છું. આ શરીર છે ને એ તો મારે વાસાંસી જીર્ણાની યથાવિહાય, જેમ જૂના કપડાં કાઢીને નવા કપડાં લાવીએ એમ શરીર તો બદલવાનું છે. એટલે જે બદલવાનું છે એવું નથી, જે ન બદલાય નિત્ય છે. તદ બ્રહ્મ નિશ્ચલ મહમ નચ ભૂત સંગ. આ પાંચ મહાભૂતનું પૂતળું એટલે પૃથ્વી છે, આકાશ છે, જળ છે, આનું બનેલું શરીર છે તો હું છું જ નહીં. એવું શરીર નથી એટલે સાકાર નથી, આકાર નથી, અને આકારને જે નામ છે એ પણ નથી. જો નામ અને આકાર બાદ કરી નાખો સગ પણ રહેશે નહીં. કાકા, મામા, ફુવા, ખઈ, બા, બાપા
આ બધા નામ નામ ને આકાર, આકાર છે એને નામ છે, અને એને આપણે પોતાના માનીએ. પોતાના ક્યાંથી આવ્યા? આત્મા સિવાય તો પોતાનું કંઈ છે જ નહીં, અને હું પોતે આત્મ તત્વ છું. એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થાય નહીં. શું છે સ્થિત પ્રજ્ઞસ્ય? સ્થિર બુદ્ધિવાળો કોને કહેવામાં આવે છે વ્યાખ્યા, પછી કેવી રીતે બોલે છે તે, કેવી રીતે ચાલે છે તે, અને અહીં જે સમાધિ માટે કેવી રીતે બેસે છે તે. તો દાખલો આપવામાં આવ્યો છે આપણે અહીં ઘડી કાચબાનો, કે કાચબો ભય સમયે અંગોને અંદર લઈ લે છે, એમ આ ઇન્દ્રિયોના વિષયોને પાછા ખેંચી લે છે. તો જુઓ હવે એક વસ્તુ સમજો, સુવર્ણને માટી કે મિથ્યા માનો, કાં તો બ્રહ્મ દર્શન સર્વમાં કરો. દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચેત બ્રહ્મમયમ જગત. આ દ્રષ્ટિ કેવી કરવાની? જ્ઞાનમયી. એટલે સર્વમાં આત્મદર્શન કરવાનો પ્રયત્ન કરવાનો. તમે જો બધામાં આત્મદર્શન કરશો ને તો તમારા સગામાં, વાલામાં, બાળકોમાં તમને શું દેખાશે ખબર છે? આત્મા દેખાશે. પણ આપણે આત્મા નથી જોતો, આપણે સગો જોઈએ, વાલો જોઈએ, સગ પણ જોઈએ, કારણ કે વળગણ છે. તમને તમારા સગા વાલામાં, મા બાપ, બાળકોમાં સગ પણ છે, કારણ કે એનું વળગણ છે. જેવી રીતે સંપત્તિનું વળગણ છે એવી રીતે સગા વાલાનું પણ વળગણ છે, અને એમાંથી છૂટાતું નથી. એમાંથી છૂટો તો બેડો પાર થઈ જશે. એટલા માટે કે છે સર્વમાં આત્મદર્શન કરશો તો રાગ રહેશે નહીં. જો આખી મૂળ વાત છે ને આપણે છે રાગ જતો રહે. રાગ ક્યારે જાય? આત્મદર્શન બધામાં થાય ત્યારે. બધામાં આત્મદર્શન થવું જોઈએ. યત્ર વા ઉપનિષદો તો એવું કહે છે, યત્ર વા અસ્ય સર્વમ આત્મા એવ અભૂત. જો બધામાં આત્મા જ દેખાશે તો તત્ કેન કમ જીગ્રેત, તો કોણ કોને સૂંઘશે? તત્ કેન કમ પશ્ચેત, તો કોણ કોને જોશે? કારણ બધું જ આત્મા થઈ ગયું છે. પીળો પણ આત્મા, આ પણ આત્મા, આ પણ આત્મા. તો બધું જ જો આત્મા થાય તો કોણ કોને જુએ, કોણ કોને સૂંઘે? તત્ કેન કમ પશ્ચેત, તત્ કેન કમ શૃણ્યાત, તત્ કેન કમ અભિવદેત. તો કોણ કોનું અભિવાદન કરશે? આ તો આપણે કહીએ આવજો, બાય બાય, ટાટા. હું આજે ફરવા નીકળું છું ને તો મા બાપને છે ને સંસ્કાર નથી હોતા. એ પેલું નાનું છોકરું હોય ને એને એના મા બાપ ઘણી વાર કહેતા હોય છે કે સ્વામીજીને ટાટા કરી દો, સ્વામીજીને બાય બાય કરી દો. એટલે બાય બાય ટાટા નહીં કરવાનું, હરિઓમ કહેવાનું. પણ એ સંસ્કાર જોઈએ ને એના માટે. અને કેટલા લોકો ફરતા હોય છે તે આ પગે ના લાગે ને કંઈ નહીં, એમને ફરતા હોય છે, રખડવા અહીંયા આવતા હોય છે. બધામાં શું થવું જોઈએ? ફરતી એકવાર આત્મદર્શન થવું જોઈએ તો રાગ જતો રહે. રાગ ક્યારે જાય? આત્મદર્શન થાય ત્યારે જાય. હવે એવી વાત ગીતામાં પણ આપણને સમજાવવામાં આવી છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. સમદર્શી થવાનું એટલે એક જ જાતના દર્શન બધામાં કરવાના. એટલે આત્મદર્શન જ બધામાં કરવાના. જે વિદ્યા વિનય સંપન્ન, જેની પાસે આવી આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યાથી સંપન્ન છે, એને બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચાંડાલમાં, આ બધામાં શું દેખાય છે? આત્મદર્શન થાય. આપણે શું કરીએ ખબર છે? લે ગાય 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 રોટલી નાખી. હવે કૂતરો આવે ને હટ હટ હટ, ખલાસ, તમે ગયા. કૂતરાને દૂર નહીં ભગાવવાનો, કૂતરાને ખાવાનું આપવાનું, ગાયને આપો, તો તમે બંનેમાં સમાનતા જોશો. કૂતરામાં જે આત્મા છે એ જ આત્મા ગાયમાં છે, ગાયમાં છે એ જ બ્રાહ્મણમાં છે, જે બ્રાહ્મણમાં છે એ જે કફન ખેંચી લે ને મળતા ઉપરથી ચાંડાલ, એનામાં પણ આત્મા છે. એ પણ કોને? જે સમદર્શી હોય એને. અને એવા સમદર્શીને શું કહેવામાં આવે છે? પંડિત કહેવામાં આવે છે. જ્યાં સર્વ કાંઈ આત્મા છે ત્યાં સંગ કેવો? જો સંગ ક્યાં થાય, રંગ ક્યાં થાય? જ્યાં આત્મદર્શન નથી ત્યાં થાય. આ મારા સગા છે, આ મારા વાલા છે, આવું ક્યારે થાય? સંગ થાય તો. અને સંગ ક્યારે થાય?
આત્મદર્શન ના થાય ત્યારે. જ્યાં સર્વ કંઈ આત્મા છે ત્યાં સંગ કેવો? કોના માટે રાગ? કઈ વસ્તુ અપ્રાપ્ત છે? આમ હોવાથી ગીતા તો એવું કે છે, પરમ દ્રષ્ટવા નિવર્તતે, માત્ર પરબ્રહ્મના દર્શનથી જ રાગ નિવૃત્ત થાય. છેલ્લામાં છેલ્લી વાત, પરમાત્માનું દર્શન થાય તો જ આ રાગ છે જતો રહે, ત્યાં સુધી રાગ જતો નથી. ઘરથી, ભોગથી, પદાર્થોથી, સંસારથી ભાગો નહીં, અનાસક્ત થાવ. ભાગવાનું નાય. બધાને છોડી નાસી નહીં જવાનું, બધાની જોડે જ રહેવાનું, પણ અસંગ રહેવાનું. જેમ અમ્પાયર અસંગ છે, 11-11, 22-22 ખેલાડીઓની વચ્ચે હોય, પણ એમાં એ પોતે બેટ્સમેન નહીં, પોતે બોલર નહીં, પોતે કેચ કરનારો નહીં, પોતે ફિલ્ડર નહીં, બધે અસંગ છે. એમ આપણે આત્મા તરીકે હું સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મા છું, એવી રીતે અસંગ ભાવે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ઘરથી, ભોગથી, પદાર્થોથી, સંસારથી અનાસક્ત થાવ તો રાગ જતો રહેશે. ઇન્દ્રિયોના વિષયમાંથી રાગ જશે ને તો બુદ્ધિ સ્થિર થશે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આ જે સ્થિત પ્રજ્ઞ છે એની વ્યાખ્યા શું છે? તો પહેલામાં પેલી વ્યાખ્યામાં એવું આવે કે રાગ કોઈમાં જોઈએ નહીં. રાગ નહીં હોય તો આસક્તિ નહીં હોય. આજે તો તમને બધાને રાગ છે, તમને નહીં, બધાને રાગ છે. મને જો તમારામાં રાગ હોય તો મૂર્ખ જ છું. મારે તો તમે આવો ને કલાક હું પ્રવચન કરીને હું છૂટી જાઉં, તમારામાં રાગ ના હોવો જોઈએ. હા, પણ તમારામાં દુશ્મનાવટ નહીં, તમારામાં પ્રેમે નહીં, પણ રાગે નહીં. તમે આવો તો હું બોલું છું, ભણાવું છું, વાત પતી ગઈ, ખલાસ. એવી રીતે ઘરથી, ભોગથી, પદાર્થોથી, સંસારથી ભાગવાનું નહીં, અનાસક્ત થવાનું. આસક્તિ છોડી દેવાની, રાગ છોડી દેવાનો. જેમ પેલા સોનું દરિયામાં ફેંકી દીધું, પણ સોનામાં રાગ ગયો નથી. ઉત્કૃષ્ટ મળતા નિકૃષ્ટ ત્યજાશે વિના પ્રયત્ને. સમજો, ઉત્કૃષ્ટ મળતા નિકૃષ્ટ ત્યજાશે. એક માણસ ઝાડ નીચે બેઠો હતો, આમ ચશ્મા કાઢીને એને મૂક્યા. ચશ્મા કાઢીને મૂક્યા અને પછી એને જોયું કે ઝોકું આવી ગયું. એક વાંદરો આવ્યો અને વાંદરાએ આ ચશ્મા લઈ અને પહેરીને મજા આવી ગઈ વાંદરાને. લાલ દેખાય, પીળું દેખાય, રંગીન દેખાય. એટલે વાંદરાએ આ ચશ્મા પહેરી અને આ ચારે બાજુ જોવાનો પ્રયત્ન કર્યો. એટલે વાંદરાને તો મજા આવી ગઈ, એટલામાં પેલું ઊંઘમાંથી ઉઠી ગયો. હવે એને પેલા ચશ્મા પાછા જોઈએ છે. તો પાછા કેવી રીતે લે? તે બજારમાંથી કેળું લઈ આવ્યો. કેળું અહીં મૂક્યું એટલે પેલો વાંદરો નીચે ઉતર્યો. આ ચશ્મા મૂકી અને પછી એને કેળું લઈ લીધું. ઉત્કૃષ્ટ મળતા નિકૃષ્ટ છે એ તે જઈ ગયું. હું શું કહું છું સમજાય છે? એટલે ઉત્કૃષ્ટ મળતા એટલે આત્મતત્વ જો મળી જશે તો આ બધું નિકૃષ્ટ છે ત્યાં જઈ જશે. ત્યાં સુધી ત્યજાશે નહીં. સંસાર ત્યજાશે ક્યારે? કે સંસારથી છેલ્લામાં છેલ્લી ઉપરની મહાન વસ્તુનો જો ભેટો થઈ જશે તો સંસાર એની મેળે ત્યજાઈ જશે. જ્ઞાતે તત્વે ક સંસાર. તત્વનું જ્ઞાન થશે તો સંસાર ઓટોમેટિકલી નષ્ટ થઈ જશે, સમાપ્ત થઈ જશે. તો જોઈએ, અનાસક્ત થવું જોઈએ, રાગ છોડવું જોઈએ. ઉત્કૃષ્ટ મળતા નિકૃષ્ટ ત્યજાશે વિના પ્રયત્ને. જેમ વાંદરો ચશ્માને ત્યાગી અને કેળું લઈ લે છે, એટલા માટે કહ્યું છે સંગ છોડો. સત્સંગે નિસંગત્વમ, નિસંગતે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. નિશ્ચલ તત્વ હાથમાં આવી જશે તો જીવન મુક્ત થઈ જશે. કિમાસિત, જો પ્રશ્ન હતો એ, કિમાસિત કેવી રીતે બેસે છે સમાધિ કરવા માટે? ભોગ ભસ્મ કરીને બેસે છે. બધા ભોગો છે એને ભસ્મ કરી નાખ્યા. મારે કોઈ ભોગ કરવા નથી. આંખથી રૂપ જોવું નથી, કાનથી સંગીત સાંભળવું નથી, જીભથી સ્વાદ લેવો નથી, ત્વચાથી સ્પર્શાનુભૂતિ કરવી નથી. બધા ભોગ છોડી દેવા છે. ભોગને ભસ્મ કરી અને બેસે છે તો જ એની બુદ્ધિ સ્થિર થાય છે. અભોગતા થઈ, અકર્તા થઈ, અનાસક્ત ભાવે સમાધિ માટે બેસે છે
પ્રશ્ન તો કેમ બેસે છે? શેના માટે? નિર્વિકલ્પ સમાધિ માટે. તો નિર્વિકલ્પ સમાધિ માટે કેમ બેસે છે? અનાસક્ત થઈને બેસે છે. તમારે અનાસક્ત થવું છે તો બુદ્ધિ સ્થિત પ્રજ્ઞ થઈ જવા છે. અનાસક્ત થાઓ, અનાસક્ત થઈને બેસો. દ્વૈત દર્શનમાં જ ભોગ છે. ભોગ છે દ્વૈત દર્શનમાં, બેમાં. જ્યારે બે બે વસ્તુ દેખાશે ને તમારથી જુદી વસ્તુ, તો તમને ભોગ દેખાશે, રાગ દેખાશે, ભય દેખાશે અને દ્વંદ્વ પણ દેખાશે. એકના દ્વૈતના દર્શનમાં, સમ્યક દર્શનમાં સંસાર ભ્રમણ નથી. સમ્યક દર્શનમાં સંસાર ભ્રમણ નથી. સમ્યક દર્શન એટલે બધામાં, જો હાથીમાં, ચાંડાલમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં, બધામાં આત્માનું જ દર્શન જો થતું હશે તો આત્મદર્શન થશે ને તો સંસાર ભ્રમણ અટકી જશે. પછી તમારે આ બધી 5 સ્ટાર હોટલોમાં જવું નહીં પડે, પછી આ બધા મોલમાં બધું ખરીદવા જવું નહીં પડે, અને તમે જે બધું સિલેક્શન માટે જાઓ છો એ નહીં જવું પડે. કેમ? તમને કશામાં રસ જ નથી. સ્વામી રામતીર્થ હતા, એને કહ્યું ભર બાજાર છે ગુજરા મગર ખરીદદાર નતા. એને કઈ જોઈતું જ નતું ને ભર બજારમાંથી ચાલ્યો ગયો. એવી રીતે જો આપણને કોઈમાં રાગ નહીં હોય, કોઈમાં સંગ નહીં હોય, કોઈમાં આસક્તિ નહીં હોય તો જ બુદ્ધિ સ્થિર થાય. નહીં તો બુદ્ધિ સ્થિર થશે નહીં. એક અદ્વૈત સમ્યક દર્શનમાં સંસાર ભ્રમણ નથી. મનનો વિહાર બંધ છે, બહિર્મુક્તા શાંત છે. માટે વિક્ષેપ શૂન્યતા એ બુદ્ધિની સ્થિરતા છે. સ્થિત પ્રજ્ઞ યથાર્થ દર્શનમાં બેસે છે. આ સ્થિત પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે તે યથાર્થ દર્શનમાં બેસે છે. અર્થાત સંગ ત્યાગી, રસ ત્યાગી, રાગ ત્યાગી પરબ્રહ્મની વિચારણા માટે બેસે છે. સંગ, રસ અને રાગ ત્યાગી સમાધિ માટે બેસે છે. આખો પ્રશ્ન હતો કે કેવી રીતે બેસે છે, અને એના પર આપણે શાંતિથી ખૂબ વિચાર કર્યો અને કલાક સુધી આપણી ચર્ચા આપણે કરી. તો કેવી રીતે બેસે છે એના પર આપણી ચર્ચા આખી ચાલી. હવે આના પછીનો શ્લોક આવશે ત્યારે એના પર આપણી ચર્ચા કરીશું. અત્યારે સમય વધુ અવકાશ આપતો નથી. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.